નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જુલાઈ 10. આજના દિવસ પ્રત્યે એમાં તમારે માટે જે રહેલું છે તેની પ્રત્યે તમારો સુયોગ્ય વિધેયાત્મક અભિગમ કેટલો બધો મહત્ત્વનો છે. તમારા એ અભિગમ વડે જ તમે દિવસનું નિર્માણ પણ કરી શકો અથવા એને નષ્ટ પણ કરી શકો. ઘટનાઓ જે બનતી રહે તે વિશેના તમારા પ્રતિભાવથી જ બધો ફરક પડે છે. તમારા પ્રતિભાવો આક્રમક કે નકારાત્મક હોય ત્યારે તરત જ દિવાલ ઊભી થાય છે, વિરોધ સર્જાય છે. સૌ કોઈનો તમને વાંક દેખાય છે અને બધાને માથે તમે દોષ ઢોળો છો. તમે એટલા બધા અંધ હો છો કે વાંક તમારો પોતાનો જ છે એ જોઈ શકતા નથી. તમારા પ્રતિભાવો હકારાત્મક અને રચનાત્મક હોય ત્યારે બધી દિવાલો કકડભૂસ કરતી તૂટી પડે છે. તમને જણાશે કે બધી બાજુએથી તમને સહાય અને સહકાર મળી રહ્યા છે. તમે જો ભૂલ કરી હોય તો તે કબૂલ કરો, તેને માટે દિલગીરી પ્રગટ કરો અને આગળ વધો. પછી તમારી જાતને વાજબી ઠરાવવાના અને તમે સાચા છો એવું પુરવાર કરવાના પ્રયત્નમાં તમારે કિંમતી વખત ગુમાવવો નહીં પડે. તમારે ઘણા પાઠ શીખવાના છે. એ ઝડપથી શીખો અને એકની એક ભૂલ બીજી વાર કદી ન થાય તે માટે પ્રયત્નશીલ રહો. આપનો આજનો દિવસ શુભ રહે.